હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો અત્યારે વાગ્યા છે સવારના 7:45 અને આપણે આવીને ગંગા દોવાની નિકામ હોય એટલે આપણે માણસો આવીને જઈ ન હગી, પણ આપણે થોડાક મોડા જઈને માણસો આપણે વાડીના જ છે એટલે એ એની રીતે કામે ચડી જાય ને હવે આપણે જાવું ને આપણે દેવાનસિંહ પપ્પા નંદીને લઈને બાયણે ઊભા છે, કારણ કે નંદી બાયણે આવી જાય પછી એ અંદર ન જાતો. હજી તો કેટલો થયો છે, 17-18 દિવસનો છે, તો હજી હાથમાં નથી રહેતો. એને એમ અંદર લઈ જાય તો તકલીફ પડે, બાકી કઈ વાંધો નથી. બાયણે કઈ વાંધો નથી. અહીંથી મૂકી એટલે હમણાં પરબરે માપા હોઈ જાય ગંગા પા. હેલો નંદી ધરાઈ ગયો અટાણમાં જા ફૂલ થઈ ગયો. આપણે નંદીને દૂધ ફૂલ પીવડાવવાનું, આપણે માટે જેટલું આવે એટલું ધરવી દેવાનો. એક આસર તો હાવ પરમેનન્ટ એનો જ, એમાં દોવાનું જ નહીં. પાછળનો પ્રાહ હોય ધવરાવી દે. હા હાલો જોજે અમને જા જા જોજે હામાં પગ ભરાવે, એની અંદર નહીં ગમતું હોય ને પેકમાં. જવા દે, હવે અંદર જવા દે. હાલ હાલ જઈ લે હાય તારી એને અંદર જવામાં તકલીફ છે. જા અરે જવા દે. પગ ઉલડે ઘોડાને કોડે જોજે. એટલે એને ખબર પડે છે કે અંદર નો જવાય, એમ અંદર આખો દી પૂરી દે. પણ થોડીક વાર વહી જાય, હમણાં નાનજી બાપા આવશે ને એટલે આખો દિવસ નાનજી બાપા ગંગા ગોમતી ને નંદીને હાચવવામાં હોય, કારણ કે અત્યારે તેને કઈ કામ છે નહીં. નાનજી બાપા ની જ કામ, એને બીટ નાખે ને ગાજર નાખે ને મકાઈ નાખે ને જો નોકી નોકી 4 જાતની નીણ કરે નાનજી બાપા. એકવાર બીટ ની કરે, એકવાર ગાજર ની, એકવાર હાંડિયા ખડ ની, એકવાર ઓલું કેવું આપડે ભૂકો. જો હવે આપણે મરચા એકલા ઉતારવા તો ન વરગવું પડ્યું, કારણ કે દેવાનસિંહ પપ્પા એમ તો માણસો ગોતી જ દીધા. માણસો ગોતવા આપણે જવા નહોતા પડે એમ, કારણ કે આપણી વાડીએ જતા. પણ હવે જાજા માણસો જોતા છે ને તો ગોતવા જોહે. આમાં જાજા જોહે, આમાં 4 જણા એ ઉકેલ આવશે નહીં. હા એ વાત સાચી. અત્યારે તમે 4 જણા વીણવાનું ચાલુ કર્યું છે. દેવાનસિંહ પપ્પા હારે છે મરચા દૂધ પાકમાં કે દૂધ એ તો વળી પાછા ઘરે વૈયા જાય ને કઈ નક્કી ન હોય એમ. પણ આમ જોઈને તો મરચા વીણવાનું ઉકલે એમ છે, કારણ કે લીલા મરચા બહુ ઓછા છે એટલે પરબર આમ 4-5 મરચા ભેગા જ આવી જાય. અને ભેગા આવી જાય ને નિરાત વાળું છે, ભાગ નથી કરવી પડતી, કારણ કે મરચા જાજા છે એટલે નિરાતે જ વીણવા પડે. આવી રીતે એક આરે પરબર આમ છે ને દોસ્તો એક આવી જાય પરબર. એટલે એમ ઉકલે અને મજૂરી ઓછી જોઈ, કારણ કે ઓલું છે ને ધીમે ધીમે વીણી ગોતીને લેવા પડે અને જાળવવું પડે, એટલે આપણે માણસો વધારે જોઈ. અને આ હેતી માણસો ઓછા જોઈ અને માલ વધારે નીકળે. આવી રીતે આમ પરબર તોડવાનું જ રહીએ. 10 જણા થઈ જાય ને તો 7 દીમાં વીણાઈ જાય. હા એટલે આપણે અંદાજે 1 જણાથી 1 જ ની એવરેજ આવશે. હવે જો આમાં એક તો ટાર્ગેટ લગાવતી નથી હું કોઈ દી, મને ટાર્ગેટ લગાવતા આવડે નહીં. ટાર્ગેટ દેવાનસિંહ પપ્પાને લગાવવાનું હોય, એ આપણે એને પૂછવાનું. અને આપણે ગમે એ વસ્તુ વાવી હોય ને આપણી વસ્તુ છે, આપણે અગાઉ વિચારી જ હકી એની વિશે. એવો વિચાર ન કરાય એવું નહીં કહેવાનું, કારણ કે આપણા ખેતરમાં છે, આપણે કામ એ જ હોય, આમાં અંદાજ જ લગાવવાનો. આપણે કામ જ ઈ છે અને અંદાજ મારવાનો. અને આપણે મહેનત કરી, આપણે અંદાજ તો મારી જ હકી ને. ઓછા હાથકું થાય તો કે આમાં દંડ તો હે નહીં. દંડ નથી, આપણે કોઈને કહેવાનું નથી કે કોઈને ભાગ દેવાનો નથી. એટલે એ દેવાનસિંહ પપ્પા કહે. અને આપણે કોમેન્ટ તો આવતી જ હોય કે તમારે કેટલી જમીન છે, કારણ કે આપણામાં વ્યુઅર્સ નવા હોય, એટલે આપણે કહી દઈએ કે આપણે જમીન છે ઘરની 35 વીઘા અને 9 વીઘા ભાગ્યું રાખી છે. એટલે આપણે ટોટલ 45 વીઘાની ખેતી કરી છે, એમાં 15 વીઘા ઘરે રાખી છે, 30 વીઘા ભાગ્યું દઈશું. આજે મરચી અત્યારે આપણે વીણી એ આપણે ઘરે જ રાખેલી છે, એટલે આપણે ખુદ જ વીણવા માંડ્યા. જો કારણ કે માણસો વીણે પણ ભેગા આપણે વીણી તો આપણી મજૂરી એમાં નીકળી જાય. જો મરચા કઈ ઘટે ને એવા ઝાડવે પાકેડા કમ્પ્લેટ. સીધા થોડાક દી રાખીને દોરે જ નાખી. હવે નહીં નાખીએ કે આપણે અંદાજ મારતા ન આવડે. અંદાજ મારવામાં હાવ હેલું છે, કઈ માથાકૂટ વાળું છે જ નહીં. કેમ મારી શકે અંદાજ? તો કે આપણે 70 આયરું છે
તો તને અંદાજ ન આવે કે એક આયરે કેટલી આ મરચું આપણે નીકળશે અંદાજે અત્યારે? લે એમાં એવું છે કે આમાં પાછી આયરું ટૂંકી છે ને આમ વહી ગઈ હતી મગવારણ. ભલે ને એટલી ટૂંકી કાઢી નાખ જાય. તોય મને જ ન ખબર. એક આયરે કેટલા આમ તમે વીણો આ માથે અહીં લગી વીણતા આવો તો એક આયરે કેટલી ભારી વીણતું? એક આયરે કેટલી ભારી વીણા છે? એક ભારી થાય અંદાજ. હા તો એ અંદાજ આવી ગયો. એક ભારી થાય તો 70 આયરુંમાં 70 ભારી થાય. તો હા 70 ભારી થાય. હા અંદાજ એમ કાઢવાનો હોય. બીજો અંદાજ કદાચ કાઢી નાખી તો 60 થાય. હા બસ કદાચ ટૂંકું લાંબુ હોય તો તમે પછી એટલું બાદ કરી શકો. આપણે મગ વાવ્યા તો વહી ગઈ હતી ને મરચી. એટલે એની માથે આપણે અંદાજ એવો રહીએ કે 70 ભાડીની આડે ગાડે આ મરચા આપણા ઉતરશે આજુ ખલે. પછી આટલા નહીં ઉતરે, પછી ઉહેડો હે હવે. પછી પસાટે છે મરસું, આગળ નથી. પસાટના ભાગમાં રહે થોડું ઘણું, આગળ નું ઉતરે. પછી એમાં ઉહેડો રહે અને પછી એના ચોથા ભાગનું ઉતરે. એટલે મરસી આપણે હે ને પોર જેવું તો નથી જ. પોર તો મરસું લોટક ઉતર્યું. હા અને આપણે કોમેન્ટમાં પૂછતા હતા કે અદા ગઈ સાલ મરચા કેટલા થયા હતા? ગઈ સાલ આપણે 1 લાખનો વીઘો થયો તો 10 વીઘાની મરચી હતી અને 10 લાખની થઈ હતી. એમાં જ અટાઈ ગયા 20 વીઘા. એટલે આપણે 20 વીઘાની વાવી, પણ 20 વીઘામાં અટાણા નથી. સારામાં સારું થઈ જાય. હા કપા હોત તો હાવ અટાઈ જાય તો કાઈ નો થાય. હા એના કરતા કપાસથી તો વધારે થઈ ને ઈ કપા જોવાનું તો હોય. થયો જ નથી કઈ માણસ. અને મહેનત તો આપણે કપાસમાંય કરવી ને આમાંય કરવી. ના આપણે સારું જ છે. ખોટા હું રોદડા રોવા કા આને એકય ન પોગે. વાંધો નહીં આવે. આપણે વરહ નીકળી જાય ને એટલે બસ. ખેડૂ નબળા વરહમાં હરે નહીં, એમ જ માગે વરહ નીકળી જાય ને બસ સામું વરહ આવી જાય એટલે બસ. એટલે ખેડૂને તેમ જ હાલતું હોય, ભગવાન ઉપર આધાર હોય. વરહ હારખું થાય, હારા વરહે નબળું થયું છે એવું તો આવતું જ હોય. હા પણ આપણે પાછી આગલા વરસની રાહ જોતાય સારું વરસ આવી જાય એટલે આપણું બધું સેટિંગ આવી જાય. હા પોરનું સેટિંગ એનાથી હરે રહી નહીં. અરે રહેવાનું તો હોય જ નહીં. બીજું તો હું કઈ નવીન ન કરે અને સાનમુના બેહી નિરાય છે. હા એટલે કઈ વાંધો ન આવે. ફોર બે ઓલું શું કરાવ્યું, ઘરેણું કરાવ્યું ને 4 વ્હીલ લીધી, પણ કઈ કરવાનું નહીં. સાનમુનું બેહાય હા એટલે કઈ વાંધો ન આવે. હા એટલે ઘટે નહીં એમ. હે બસ નકર તો ઘટે જ છે માણાને. કોઈ દી પૂરું તો પડતું જ નથી. આમ જો કે ગમે એટલા કમાય તોય સંતોષ નથી મેન હા. વસ્તુ ઈ છે. સંતોષ રાખીને એટલે કઈ વાંધો ન આવે. અને આપણે સંતોષ જ છે. આપણે કીધું નહીં રહેતે કામ જે ઉખેરવાનું છે એ નહીં કરી કઈ. અને આપણે તાની ઉપર જ હોય કે અહીંથી બીજીથી તો આવક કઈ હોય નહીં. શું ઉખેરવાનું છે? વાડીનું કામ. એ વાંધો હે આપણે બધાને ઉખેરવાના અગાઉ નક્કી કરી રાખે એટલે વાંધો અહીંયા આવે હે. ઉકેરવાનું હે. મારે વાડીએ બંગલી બનાવવાની છે. બંગલી વણ બંધ રહે. હા બંધ રહે કે થાય કે આમાં સેલે ખબર પડે. હા પછી આમાં સેલે આંકડો લાગશે. કેમ અંદાજ નથી આવી ગયો કે નહીં બને એમ? હું તો ઢીલું મૂકું જ નહીં. ટેક લગન મોરી વાત જ નહીં કરવાની. વિચાર હારા જ કરવાના. થઈ જાય તો થઈ જાય. એમાં કઈ થોડું નક્કી છે. હા અમારું તો પાછું એવું હોય, અમને ખુદ ને ન ખબર હોય. કંઈક એવો પ્રશ્ન બનતા હોય આમાં તો. હા કારણ કે ક્યાંક આમાં મેળ ખાઈ જાય હા તો પછી કામ ચાલુ થઈ જાય. એવું હોય ને પાછું. હા અને અત્યારે એવું આઠને એમ થાય કે આન પાસે એટલા પૈસા એટલે આમાં ઘટતું જ હોય. એ તો ખાલી દેખાવતું હોય બધું. કેવું કારણ કે આમાં ખર્ચા એવડા થઈ ગયા ને હવે માણાના, એટલે તમારે ઘટવામાં જાજુ રહે. મોબાઈલમાં જ કેવડા પૈસા જોઈશ. બસ મેન વસ્તુ ઈ છે મોબાઈલ ન રહે. હા 3-4 હજાર વર્ષના મોબાઈલ ખાઈ જાય. ઘરમાં પાછા 4 મોબાઈલ હોય. હા એ કેવડો પૈસો થાય. પેલા એવા ખર્ચા નહોતા ને એટલે કઈ વાંધો નહોતો આવતો. આ એનું જ ઉત્પાદન કરવું પડે છે ખર્ચાનું. નકર એ નહીં રહે. ખાવામાં એટલા નથી જોતા પૈસા. હા જો નાનજી બાપા આવી ગયા છે. આ બધા હાટું ગરમા ગરમ ચા લઈને. નાનજી બાપા પીને આવ્યા છો ને? નાનજી બાપાને ચા હોય ફૂલ પકવેલી. કેમ
હવે ઉપાધિ નહીં બપોર લગી. હા 10 વાગે ચા પી લે ને એટલે નિરાંત. અને આપણે હવે પ્યાલિયું સિસ્ટમ કાઢી નાખી છે, રકેબી લઈ લીધી છે. પ્યાલિયુંમાં ગમે એટલા માણસો હોય ને તો આપણે ચા દેવાનું જ નહીં, કારણ કે પ્યાલિયું મોંઘી પડે છે. હરવાડે જોઈ રકેબી સસ્તું પડે છે. વર આખાની પ્યાલી મજા આવે ને પીવાની ને આમે હારી, ખેતરમાં રખડે નહીં. અને કંઈક તો પછી આપણે ટોટલી મારીને તો સસ્તી પ્યાલિયું જ પડે, રકાબી જ પડે છે. એટલે આપણે છે ને પ્યાલિયું બંધ કરી દીધે. ઘડીક થઈને તો લેતા આવો બંડલ 2 દી ને 2 દી. એટલે પ્યાલિયું લઈ આવવાની નહીં, રકાબીમાં પીવાની, વિસરવું એટલી જ ને. જો આપણે ગંગાની સેવા કેવી થાય છે, પણ આપણી ઘેરે એવું છે કે કોઈ પણ પશુ આવે દુઃખી ન થાય, માણાની જેમ એની ચાકરી થાય, પણ એને ખાતા આવડવું જોઈએ. કેમ? કઈ ઘટે જ નહીં. આ માણસને ખાવા નથી મળતા હા, અને એને ખાવા મળે છે. જો અને એ પાછા આવી રીતના કટિંગ કરીને ધોઈને, એમાં કઈ ઘટે જ નહીં. જો દેવાસ તારે ખાવું જોજે હમણાં ધોઈ દેજો. કટકું ભલે જો જોઈને બીટ તો સીધે સીધું લોહી બનાવે. મીઠાઈ એવો હમણાં ગંગાને જ આપણે તગારું ભરીને મૂકી દે. મીઠામાં કઈ ન ઘટે. જોઈ મીઠા જોઈને કલર તો જો બોલો કે દિયો દિયો એને તો જો ભરીને. જોઈ લે ઉપર બીટનો કલર તો જો. બીટનો કલર તો એવો જોઈને કઈ ઘટે નહીં એવો. હાલો ગંગાને મૂકી દો. ખવડાવો કે ગંગાને. હવે માણસને જો લોહી ચડાવી દેતું હોય તો ગાયને લાલ પોદરો કરી નાખ્યો. મિત્રય લાલ કરે, કઈ ઘટે નહીં. એટલું ખાઈ લઈએ ને. સવારે ખોળ ખાઈ લીધો હોય તગારું એક, અત્યારે બીટ ખાઈ લે. અને પછી પાછો રોંઢે ગાજરનો એક તો એક પાછી હુકેલી નહીં, એક પાછી મકાઈ નહીં. એટલે એને જેટલા વિટામિન શરીરમાં જરૂર પડતી ને એટલા બધાય મળી જાય. ઈ તો કહું નિરાંતે દોવા દે તો, કારણ કે હજી આપણી ગંગા એકદમ આપણે નોર્મલ ગાયને દોઈ એટલી થીર નથી, હજી થોડીક કેવરાવે છે. પણ આપણે પ્રાર્થના કરીશી ભગવાનને કે થીર થઈ જાય એમ. ને હવે મૂકી દે ગોમતીને. એટલે આપણે ગોમતીને કલર બદલી નાખવો છે. પીઠ ખાઈ હારા હારા કલર બદલી. અને આ વાસળી આપણે ઘરની પાડવા હાટું એટલે જ લઈએ, આપણી એવા ઈ થાય